અટલાદરા વિસ્તારમાં સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 50 જેટલા સંતોએ એકસાથે મતદાન કરીને એકતાનો સંદેશ આપ્યો હતો। વહેલી સવારથી જ વડોદરાના અટલાદરા વિસ્તાર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 50થી વધુ સંતોએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સામાન્ય રીતે ભક્તિ અને સેવામાં લીન રહેતા સંતોએ નાગરિક ધર્મ નિભાવવા માટે સવારના પ્રથમ પ્રહરમાં જ મતદાન કર્યું હતું। સંતોની આ પ્રેરણાદાયી ઉપસ્થિતિએ અન્ય મતદારોમાં પણ ઉત્સાહ જગાડ્યો હતો। અટલાદરા મંદિરના 50થી વધુ સંતોએ એકસાથે મતદાન કરી એકતાનો સંદેશ આપ્યો હતો। સંતોના આ પગલાથી મધ્યમ અને યુવા વર્ગમાં મતદાન પ્રત્યે વિશેષ જાગૃતિ આવશે તેવી આશા સેવાઈ રહી છે। સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રના ઘડતરમાં એક એક મત કિંમતી છે, તેથી કોઈએ આ તક ગુમાવવી જોઈએ નહીં। હાઉસ સ્કૂલ આવેલી છે અટલાદરા સ્થિત, ત્યાં આવી પહોંચ્યા છે અને તેમનો જે કિંમતી મત છે તે ઉમેદવારને આપી। જય સ્વામિનારાયણ, ભારત માતાની જય, વંદે માતરમ। આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે। વડોદરાની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે। એ જે આટલે વહેલી સવારે જ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો મતદાન મથક પર ઉપસ્થિત થયા છે। આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, કે કોઈ પણ કાર્ય વહેલા અને પહેલાં કરવું જોઈએ। તે ન્યાયે આજે સૌથી પહેલું મહાશુભ કાર્ય ઠાકોરજીના દર્શન કરીને અલ્પાહાર પૂર્વે જ 50થી વધારે સંતો મતદાનનું બીજું પવિત્ર કાર્ય કરવા માટે ઉપસ્થિત થયા છે। ભારત વર્ષના એક આદર્શ, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણને સૌને મતદાનની એક આપણી પાસે અધિકાર છે, આપણી પાસે હક છે, તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને આપણે મજબૂત કરીએ। આપણો મત એ જ જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં પ્રગતિ અને વિકાસની વાતો થતી હોય, જ્યાં નૈતિકતા, સદાચાર, પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ અવશ્ય આપણો કિંમતી મત આપણે આપીને આપણે ઉજ્જવળ ભવિષ્ય એની આશા કરીએ છીએ। આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, પણ સૌથી પહેલું વહેલું કાર્ય આપણે આ જ કરીએ। બપોરે તડકો થાય તેના પહેલાં પછી આપણા વ્યવહાર કાર્યનો પ્રારંભ કરીએ, કારણ કે આપણે 4-5 વર્ષ તો વ્યવહાર કાર્ય કરીએ જ છે, પણ આટલા વર્ષોમાં એક જ વખત મતદાનનો આવો પવિત્ર અવસર આપણને આવે છે, તો આપણે અવશ્ય તેને અદા કરીએ, આદર્શ નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ, એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામિનારાયણ, વંદે માતરમ, ભારત માતાની જય।